નમસ્કાર. ગુજરાતના શિક્ષણ તંત્રમાં એક સારા અધિકારી બનવા માટે શું જોઈએ? એમની પાસે એક ખાસ ટૂલકિટ હોવી જોઈએ, ખરું ને? તો આજે આપણે એ જ ટૂલકિટના કેટલાક ખૂબ જ જરૂરી સાધનો વિશે વાત કરીશું, જે એક મજબૂત અને અસરકારક નેતૃત્વનો પાયો છે. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ કે એક ઉત્તમ શિક્ષણ અધિકારીના ગુણ કયા છે? શું માત્ર વહીવટી કામ આવડે એટલે પૂરતું છે? ના, બિલકુલ નહીં. આનો જવાબ ત્રણ ખૂબ જ મહત્વના પાયામાં છુપાયેલો છે. પહેલું છે સત્તા, બીજું છે નિયમો અને ત્રીજું છે દ્રષ્ટિ. આજે આપણે આ ત્રણેયને બરાબર સમજીશું. તો ચાલો આપણે પહેલા પાયાથી શરૂઆત કરીએ. બંધારણ એટલે કે સત્તા અને સુરક્ષા. જુઓ, કોઈપણ અધિકારીને જે શક્તિ મળે છે ને, એનો મૂળ સ્ત્રોત તો આપણું ભારતનું બંધારણ જ છે. એ માત્ર પાવર નથી આપતું, પણ એક કંપાસની જેમ સાચી દિશા પણ બતાવે છે, જેથી શાસન હંમેશા ન્યાયી અને નિષ્પક્ષ રહે. એમ સમજો કે આ આપણી ટૂલકિટનું સૌથી પહેલું અને સૌથી મજબૂત સાધન છે. હવે આ બંધારણીય પાયાના કેન્દ્રમાં શું છે? એ છે અનુચ્છેદ 311. અને હા, આ કોઈ સાદી કલમ નથી, બરાબર? આ તો સરકારી કર્મચારીઓ માટે એક બંધારણીય રક્ષણ કવચ છે. આ કલમે સુનિશ્ચિત કરે છે કે કોઈની પણ સાથે અન્યાય ન થાય, કોઈને પણ પોતાની મરજી મુજબ નોકરીમાંથી કાઢી ન શકાય. એટલે જ કોઈપણ અધિકારી જ્યારે કોઈના પર શિસ્તભંગના પગલાં લેવાનું વિચારે તો સૌથી પહેલાં આ અનુચ્છેદને બરાબર સમજી લેવો અત્યંત જરૂરી છે. સારું, તો હવે અનુચ્છેદ 311ને સમજવા માટે એક શબ્દ બરાબર પકડી લેવો પડશે: નિમણૂક કરનાર સત્તાધિકારી, એટલે કે અપોઇન્ટિંગ ઓથોરિટી. આનો સીધો અર્થ એ છે કે જે અધિકારીએ કોઈ કર્મચારીને નોકરી પર રાખ્યા હોય, અને કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે કે જેણે નિમણૂક કરી હોય, કાં તો એ અધિકારી અથવા એનાથી ઉપરના અધિકારી જ બળતરફી જેવી કોઈ મોટી સજા આપી શકે છે, બીજું કોઈ નહીં. આને એકદમ સરળ રીતે સમજીએ. નિયમ બહુ સીધો છે. જેણે નોકરી આપી છે એનાથી નીચેનો કોઈ અધિકારી નોકરી લઈ શકે નહીં. સિમ્પલ. દાખલા તરીકે માની લો કે એક શિક્ષકની નિમણૂક DPEO એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી છે, તો પછી TPEO એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ શિક્ષકને નોકરીમાંથી કાઢી ન શકે. એ સત્તા એમની પાસે છે જ નહીં. એ કામ ફક્ત DPEO અથવા એમનાથી ઉપરના અધિકારી જ, એ પણ આખી તપાસ કર્યા પછી જ કરી શકે છે. આ નિયમ નાનો લાગે, પણ મોટી વહીવટી ભૂલો થતી અટકાવે છે. તો આ આખી વાતનો સાર શું છે? અનુચ્છેદ 311 દરેક સરકારી કર્મચારીને બે એવા અધિકાર આપે છે જે કોઈ છીનવી ન શકે. પહેલો, કે એની સુનાવણી સાચા અને સક્ષમ અધિકારી દ્વારા જ થવી જોઈએ. અને બીજું, અને આ ખૂબ જ મહત્વનું છે, કે એને પોતાનો પક્ષ રજૂ કરવા, પોતાનો બચાવ કરવા માટે વાજબી તક મળવી જ જોઈએ. આ કુદરતી ન્યાયના સિદ્ધાંતો છે, અને એનું પાલન કરવું જ પડે. એમાં કોઈ છૂટછાટ ન ચાલે. ઓકે, તો બંધારણનો મજબૂત પાયો તો આપણે સમજી લીધો. હવે ચાલો ટૂલકિટના બીજા સાધન પર આવીએ: નિયમો, જે આપણને રોજિંદા કામમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે. આ નિયમો એક રીતે આખી સિસ્ટમનું એન્જિન ચલાવે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત મુલ્કી સેવાના વર્તણૂક નિયમોની. આ છે ને દરેક સરકારી કર્મચારી માટેની એક ગાઈડબુક જેવું છે, એક આચાર સંહિતા. આ ખાલી કાયદા નથી, પણ પ્રોફેશનલ વર્તન કેવું હોવું જોઈએ એના પાયાના સિદ્ધાંતો છે. જેમ કે નિયમ 3 કહે છે કે કામ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ. નિયમ 5 કહે છે કે રાજકારણથી દૂર રહીને નિષ્પક્ષ રહેવું. નિયમ 11 ગુપ્ત માહિતીની જાળવણી પર ભાર મૂકે છે, જેથી સિસ્ટમ પર ભરોસો બનેલો રહે. અને નિયમ 22 ફરજ પર હોય ત્યારે ગરિમા જાળવવાનું કહે છે. આ બધા નિયમો ભેગા મળીને જ એક સારા શાસનનો પાયો નાખે છે. હવે માની લો કે કોઈ નિયમ તોડે તો શું? ત્યારે આવે છે શિસ્ત અને અપીલના નિયમો. અને એમાં સજાના બે મુખ્ય પ્રકાર છે: નાની શિક્ષા અને મોટી શિક્ષા. નાની શિક્ષા એટલે કે ઠપકો આપવો કે પછી એકાદ ઇન્ક્રીમેન્ટ રોકી દેવું, પણ મોટી શિક્ષા એ ગંભીર બાબત છે. એમાં પદ પરથી નીચે ઉતારવા, ફરજિયાત નિવૃત્તિ આપવી અથવા તો નોકરીમાંથી બરતરફ કરવા જેવી સજાઓનો સમાવેશ થાય છે. અને અહીંયા ફરીથી પેલી વાત યાદ રાખવાની છે: કોઈપણ મોટી શિક્ષા આપતા પહેલાં અનુચ્છેદ 311 મુજબ પૂરેપૂરી ખાતાકીય તપાસ કરવી ફરજિયાત છે. એના વગર ચાલે જ નહીં. તો અત્યાર સુધી આપણે સત્તા અને નિયમોની વાત કરી. આ બધું આપણને શીખવે છે કે કામ કેવી રીતે કરવું. પણ હવે ટૂલકિટના ત્રીજા અને સૌથી અગત્યના ભાગ પર આવીએ, જે આપણને એ સવાલનો જવાબ આપશે કે આ બધું શા માટે કરવું. આ શૈક્ષણિક સેવાનો ખરો હેતુ શું છે?
આને સમજવા માટે આપણે હવે મનોવિજ્ઞાનની દૃષ્ટિથી જોવું પડશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક બહુ સરસ વાત કહી હતી. જો તમે માછલીને ઝાડ પર ચડવાની તેની ક્ષમતાથી માપશો તો તે આખી જિંદગી પોતાને મૂર્ખ માનતી રહેશે. આ એક વાક્ય આખા શિક્ષણના દર્શનને સમજાવી દે છે. જો આપણે દરેક બાળકને એક જ તરાજવે તોડીશું તો એની અંદર છુપાયેલી અસલી પ્રતિભાને ક્યારે નહીં જાણી શકીએ. અને બસ આ જ વિચાર આપણને લઈ જાય છે હાવર્ડ ગાર્ડનરના અદ્ભુત સિદ્ધાંત તરફ. તો શું છે આ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત? હાવર્ડ ગાર્ડનર કહે છે કે બુદ્ધિ એટલે ખાલી આઈક્યુ ટેસ્ટના માર્ક્સ નહીં. એ કોઈ એક વસ્તુ નથી. બુદ્ધિ તો ઓછામાં ઓછા 8 અલગ અલગ પ્રકારની ક્ષમતાઓનો એક ગુલદસ્તો છે. આ એક એવો વિચાર છે જેણે આખી દુનિયાના શિક્ષણને બદલી નાખ્યું. અને તમને ખબર છે, આપણી નવી શિક્ષણ નીતિ 2020નો પાયો પણ આ જ વિચાર પર ટકેલો છે. તો ચાલો ફટાફટ આ 8 બુદ્ધિ કઈ છે એ જોઈ લઈએ. પહેલી 4. 1. ભાષાકીય બુદ્ધિ, એટલે કે જે લોકો શબ્દોના જાદુગર હોય છે. 2. તાર્કિક ગાણિતિક બુદ્ધિ, જેમને તર્ક અને આંકડામાં મજા આવે. 3. અવકાશીય બુદ્ધિ, જે લોકો ચિત્રો અને જગ્યાને સારી રીતે સમજી શકે. અને 4. શારીરિક બુદ્ધિ, જેમનું પોતાના શરીર પર અદ્ભુત નિયંત્રણ હોય, જેમ કે રમતવીરો કે ડાન્સર્સ. અને હવે બાકીની 4. 5. સંગીતલક્ષી બુદ્ધિ, જેમનામાં સંગીતની કુદરતી સમજ હોય. 6. આંતરવૈયક્તિક બુદ્ધિ, જે લોકો બીજાને બહુ સારી રીતે સમજી શકે છે, પીપલ સ્માર્ટ. 7. અંતઃવૈયક્તિક બુદ્ધિ, જેઓ પોતાની જાતને, પોતાની લાગણીઓને ઊંડાણથી સમજે. અને 8. પ્રકૃતિલક્ષી બુદ્ધિ, જેમને પ્રકૃતિ સાથે એક ખાસ લગાવ હોય. પણ આ બધી થિયરીની વાતનો એક અધિકારી માટે શું અર્થ થાય? આનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો? એના 3 મુખ્ય મુદ્દા છે. પહેલું, એ સુનિશ્ચિત કરવું કે શાળાઓમાં માત્ર ભણવા પર જ નહીં, પણ સંગીત, રમતગમત, કળા જેવી બધી જ પ્રવૃત્તિઓ પર ધ્યાન અપાય. બીજું, ફક્ત પરીક્ષાના માર્ક્સને બદલે બાળકના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન થાય એ જવું. અને ત્રીજું અને સૌથી અગત્યનું, શિક્ષકોને એવી રીતે તૈયાર કરવા કે તેઓ દરેક બાળકની અલગ પ્રતિભાને ઓળખી શકે અને એ પ્રમાણે એમને કારકિર્દી માટે સાચું માર્ગદર્શન આપી શકે. તો ચાલો હવે આપણે આ ત્રણેય દોરાને એકસાથે ગૂંથીએ. એક તરફ બંધારણની સત્તા, બીજી તરફ નિયમોની વ્યવસ્થા અને ત્રીજી તરફ મનોવિજ્ઞાનની દૃષ્ટિ. જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ત્યારે જ એક સંપૂર્ણ અને અસરકારક અધિકારી તૈયાર થાય છે. આખી વાતનો સાર બસ આટલો જ છે. એક સફળ અધિકારી ન્યાય કરવા માટે બંધારણમાંથી શક્તિ લે છે, વ્યવસ્થા જાળવવા માટે નિયમોનો ઉપયોગ કરે છે અને સાચો અને લાંબા ગાળાનો બદલાવ લાવવા માટે મનોવિજ્ઞાનની દૃષ્ટિ અપનાવે છે. આ ત્રણેયનું જે પરફેક્ટ બેલેન્સ સાધી શકે એ જ ઉત્કૃષ્ટ વહીવટ કરી શકે છે. અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. જરા વિચારો કે આપણી અત્યારની શિક્ષણ વ્યવસ્થા આ 8માંથી કઈ બુદ્ધિને સૌથી વધારે મહત્વ આપે છે? અને એવા બાળકોનું શું જેમની પ્રતિભા માર્કશીટના આંકડાઓમાં કદાચ સમાતી નથી? આપણે એમના માટે શું કરી રહ્યા છીએ? મને લાગે છે કે આ સવાલો પર જ્યારે આપણે મંથન કરીશું ત્યારે જ સાચા અર્થમાં પરિવર્તનની શરૂઆત થશે.